जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये, आप खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है इसका दोस्त। वाह। अब आप मैंने इसको રિપ્લાય તો દિયા હે, આપ કોલ કરવાથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી દઉં, બરાબર છે? કેમ કે આઈ થિંક જે માણસ પોતાનો નંબર XYZ ફિયરના કારણે શેર ના કરી શકતા હોય એ માણસ પોતાનો ફોન કેમ આપી દે? ધેટ્સ અ ક્વેશ્ચન, રાઈટ? ગૌરવ પાસવાન એસા કુછ તો નામ હે ઉસકા. તો તમે એમને ખાલી એટલું કહેજો કે દોસ્ત, જેવી રીતે મેં લાલા મૂવીમાં કિરદાર કર્યું છે, બરાબર છે, હું રિયલ લાઈફમાં એવો નહીં હોય, કદાચ વેબ સિરીઝમાં એક્ટિંગ કરે છે. એ તારે રિયલ લાઈફમાં જજ કરવી હોય ને કે કેવી છે, શું કરે છે, કેટલી વિશે એની લાઈફમાં શો થાય છે, તો એના ખાલી ઇન્ટરવ્યુ જો છે. વિચાર કરવાનો ના જ રાખી શકે કોઈ, પણ એકવાર વિચાર કરવાનો કે પોતાની જાતને એના શૂઝમાં રાખી અને વિચાર કરવાનો કે તમને આવું કોઈ કહી જાય તો તમારી શું ફિલિંગ આવે. ખબર છે, હું છેલ્લું ક્યારે મૂવી જોવા ગઈ હતી ને એ મને નથી ખબર, યાદ જ નથી હું ક્યારે મૂવી જોવા ગઈ હતી, કેમ કે હું જોવા જાવ જ નહીં. હું બહુ ઇમોશનલ માણસ છું, મને બહુ, હું ક્લોઝ થઈ જાઉં, મારી બધી જ ઘટનાઓ મને યાદ આવવા માંડે. મારી લાઈફમાં એટલું બધું થયું છે. હું અત્યારે એક રેપ વિક્ટિમ છું, ડિપ્રેશનનો શિકાર હતી. પોલીસ અને પ્રશાસન, ગવર્મેન્ટના કારણે હું અત્યારે ઓકે છું, સારી એવી સેફ જગ્યાએ છું. મારો ફોન બધી જ વસ્તુ રેકોર્ડ થતી હોય, એવરીથિંગ ઇન્ક્લુડિંગ વોટ્સઅપ, કોલ્સ, એવરીથિંગ. કોણ મને શું કહે છે, એવરીથિંગ ઇઝ લાઈક પોટિંગ સમવેર. ઓકે, તો હું અત્યારે બહુ જ, મારી કન્ડિશન શું ચાલી રહી છે રિયલ લાઈફમાં ખબર હોય ને, નહીં કરવાની, બરાબર? આવા મેસેજ નહીં કરવાના. એટલા ચાલાક હે માણસ. પેલા તો જોવે મારા મેસેજ, એ પેલું વન વોચ મૂડ કરે, દેન આવા મેસેજ લખે. આવા છે તમારા દોસ્ત ને આ લખ્યું છે એ. પછી છે ને છોકરીને મેસેજ કર્યા, પહેલા તમે નવા નિશાળા હશો પણ કોઈ પણ છોકરીને આવા મેસેજ કર્યા પહેલા છે ને એટલું યાદ રાખજો કે ઇટ્સ 2026, કર્મ ચક્ર બધું વાપસ ફરવાનું છે. જેને આ મેસેજ કર્યો ને એને કહેજો. तो गाइस, डिसाइड आप लोगों को करना है कि इनके दोस्त इनके दोस्त ने ये बोला था या इन्होंने खुद. નમસ્કાર મિત્રો, હું કરણ જોશી. છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ, અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બહેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ, તારામાંથી કેમ આવા મેસેજો આવે? ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ, મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય, તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બહેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં. આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે. ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું. પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી. સત્ય જે પહેલાં હતું, સત્ય એ જ છે. સત્ય બદલાતું નથી ક્યારેય. અને મારું ખાલી કહેવું એટલું જ છે કે કોઈ પણ ઓપિનિયન બનાવતા પહેલાં હકીકત શું છે ને પહેલાં જાણી લો. ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવતો હોય ને એવું બધું મને અત્યારે લાગી રહ્યું છે. આ ના થવું જોઈએ, આ ખોટું છે. અને દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે. દરેક સ્ત્રીનો આદર કરવો એ આપણા બધાના સંસ્કારનો ભાગ છે. મને સાચું શું છે ને એના ઉપર વિશ્વાસ છે, બસ. અને આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે તમારા બધા સુધી સાચું પહોંચે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું નેહલ વાડોલિયા.
થોડા દિવસ પહેલા કરણ જોશીએ તમને એક સફાઈ આપી છે એક વિડીયો તરફથી, રાઈટ, કે હેકરે આવું કંઈ નથી થયું, જૂની વાત છે, હેકરે લખ્યું છે. તો હું અહીંયા આવી છું એનું જસ્ટિફિકેશન દેવા માટે પુરાવા સાથે, બરાબર છે. એનું કેવું એમ છે કે હેકરે લખ્યું છે, તો હેકરે તો મારી ઘરે કેટલી બધી વાત પણ કરી એ વિડીયોમાં, બરાબર છે, ડિસઅપિયર મોડમાં એ પણ. તો અગર હેક થઈ ગયું હોય, તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં એવી રીતે કેમ લખી શકો કે મારું અકાઉન્ટ હેક થઈ ગયું છે? હે ને, તરત જ તમારું અકાઉન્ટ પાછું એક્સેસ મળી ગયું, હેક થઈ ગયું છે, તો એના પુરાવા શું? અને તમે કીધું કે મેસેજીસ તમારા ફ્રેન્ડ લોકોને પહોંચ્યા છે, હે ને, પૈસાની માંગણી કરે છે કે કામની માંગણી કરે છે, એવા મેસેજીસ પહોંચ્યા છે, તો એવા બસ તમે સ્ક્રીનશોટ જાહેર જનતામાં જાહેર કરી દો, બરાબર છે. અને તમે મને એવું કીધું હતું કે તમારા ફ્રેન્ડે લખ્યા છે, અને એ વસ્તુ ડિસઅપિયર મોડમાં વાત થઈ હતી આપણી. અને મેં પૂછ્યું કે જે વ્યક્તિ પોતાનો નંબર આપવામાં ગભરાય છે એ પોતાનો ફોન કેમ આપી દે કોઈ બીજા માણસને? તો કે મારા ફ્રેન્ડને મેં જ આપ્યો તો ફોન. અચ્છા, કોણે આપ્યો તો ફોન? મેં કીધું તારા ફ્રેન્ડને. તો કે મેં જ આપ્યો તો ફોન. ઓકે, તમે જોઈ લો, એના રિપ્લાય જોઈ લો, બરાબર છે, ડેટ સાથે તમે જોઈ લો. અહીંયા ડિસઅપિયર મોડ ને બધું થયું હતું, અને મેં જ આપ્યો તો જોવા. ઓકે, પછી પણ ઘણી બધી વાત થઈ. એના કહેવા પ્રમાણે આ બધી વાત પણ હેકર જ કરી રહ્યો છે. અને આ માણસ મને, અમારી કોઈ દિવસ ડિસઅપિયર મોડમાં વાત જ નથી થઈ. પહેલી વાર એવા મેસેજ જ્યારે આવ્યા તો એ બધું ડિસઅપિયર મોડમાં હતું. અને આ માણસે મને બહુ વર્ષો પહેલા, જલ્દી બતાવી દઉં તમને લોકોને, મને મેસેજ કર્યા હતા, જોઈ લો તમે, બરાબર. અત્યારે મને બેન કહીને સંબોધી રહ્યા છે, આ જોઈ લો. એણે મારી સિરીઝ જોઈ હતી, બરાબર. આ લાઈક મેં 2026માં કર્યું છે એના મૂવી, અને મારું મેં સ્ટોરી મૂકી હતી ને પછી, બરાબર. એટલે કોમન ફ્રેન્ડને મેં ફોન કરીને વાત કરી કે આ વસ્તુ મને હજમ નથી થઈ, શું કરવું છે આમાં. પછી એ લોકોએ ટાઈમ લીધો સોરી બોલવા માટે, અને 26 તારીખે ગ્રુપ કોલ કર્યો. જો મારા કહેવા પ્રમાણે મેં તમને કીધું, ગ્રુપ કોલ આવ્યો હતો આટલા લોકોનો. નંબર આમાં આવી જશે, એક જ મિનિટ બતાડું તોય. યા, આ બધી વસ્તુ મેં સરને કીધી હતી સૌથી પહેલી વાર પોસ્ટ કર્યા પહેલા વિડીયો, તો એને જવાબ ના આપ્યા. પોસ્ટ કરી લીધો, પછી એમના કોલ આવ્યા હતા. નંબર છે અહીંયા, એટલે હું આગળ ના બતાડી શકું, પણ એક જ મિનિટ. એમના કોલ આવ્યા હતા કે પ્લીઝ ડિલીટ કરી નાખું ફલાણું ઠીકણું, બરાબર. તો મેં અકાઉન્ટમાંથી પહેલી વાર ડિલીટ કર્યું કે હા સોરી બોલાવડાવશે, ખબર નહીં ક્યારે. તો ડિલીટ કર્યું તો એણે 25 તારીખે આ પોસ્ટ કરી નાખી કે અકાઉન્ટ હેક થઈ ગયું છે, અને 27 તારીખે ગ્રુપ કોલ આવ્યો હતો. જોયું જો મેં શું કીધું? આ બધા કારણે મારી તો છાપ ખોટી થાય ને, હું હાવ ભોળી ભૂત જેવી કે ત્યારે મેં સમજ્યું નહીં કે આમાં મારા જ પગમાં કુલ્હાડી મારી છે. હવે એણે સોરી કહી દીધું, પણ મારી બુદ્ધિ એટલી ના આવેલી કે બધી જગ્યાએ તો એવી છપાઈ ગયું ને કે અકાઉન્ટ હેક જ થયું છે. એટલે મારી તો ઇમેજ ડાઉન જ થઈ ગઈ, અને મારી ત્યારે નહોતી બુદ્ધિ ખુઈલી, કેમ કે ભાઈ સાહેબ બાપા સોરી ફલાણું ઢીકણું ભગવાનના સમ ને આવું બધું આપીને વાત દબાવી દીધી હતી, બરાબર છે. અને અત્યારે મને ખબર પડી કે નો, ઇટ્સ સમથિંગ સિરિયસ, આઈ નીડ ટુ કોલ ઇટ આઉટ, કારણ કે મારા ઓલરેડી કંઈક ખોટા ન્યૂઝ છાપાયેલા છે, અને એ હું વાત પણ નથી કરી શકતી. સો પ્લીઝ ડિસાઇડ તમારે કરવાનું છે, સાચું શું ખોટું શું. કાલ સવારે તમારી દીકરી હારે કંઈક આવું થશે ત્યારે તમે શું કરશો એ તમે ડિસાઇડ કરજો. બાકી મને કાંઈ લેવા દેવા નહીં, મારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ કામ નથી કરવું. તો પ્લીઝ કાંઈ પણ ખોટા, મતલબ